વડોદરા શહેરમાં બુદ્ધ પૂર્ણિમા સાથે નરસિંહ મહેતાની જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જનકલ્યાણ ખાતે સંસારનો ત્યાગ કરી આધ્યાત્મિક માર્ગ અપનાવનાર ભગવાન બુદ્ધની આજે જન્મજયંતિ વૈશાખ સુદ પૂનમને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા જ્યુબિલી બાગ સ્થિત બુદ્ધ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। મેયર સહિત કોર્પોરેશનના હોદ્દેદારો અધિકારીઓએ ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ અર્પી તેમના જીવન કાર્ય અને વિચારોને યાદ કર્યા હતા। बाबा का अंतिम विचार बौद्ध धर्म का करो स्वीकार। बाबा का अंतिम विचार बौद्ध धर्म का करो स्वीकार। बाबा का अंतिम विचार बौद्ध धर्म का करो स्वीकार। डॉक्टर बाबा साहब आंबेडकर हमारा हो। डॉक्टर बाबा साहब आंबेडकर हमारा। આ સંસારમાં કશું નથી, સંસાર અસાર છે અને એને સિદ્ધ કરવા માટે એમને પોતે સાધુ થયા પછી એમને આખું જીવન પોતાનું સાધુમય તરીકે ગાળ્યું અને છેલ્લે એમનું નિર્માણ થયું। નિર્માણ પછી તે આત્મા મોક્ષમાં ગયો અને આજે દેશમાં અને આખી દુનિયાની અંદર એમનો ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને લોકો એ ધર્મ તરફ વળેલા છે। તો બીજી તરફ ભક્ત કવિ નરસિંહ મહેતાની પણ આજે જન્મ જયંતિ છે। ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન બની ભાન ભૂલી જનાર ભક્ત નરસિંહ મહેતાના ભજનો આજે પણ ગવાય છે। આજે વુડા સ્થિત ભક્ત નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઘરેથી જયારે અવસાન થયું અને એમને સમાચાર મળ્યા તો કે ભલું થયું જંજાળ ભાગી, આ એમનું જીવન હતું અને એમનું જીવન આખું ભક્તિમય ગયું છે। અને આજે એમના જન્મદિવસે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કહેવાશે કે એમના જીવનના ગુણો આપણે સૌ ઉતારીએ અને એમના ભજનો આજે પણ આપણે સવારે એમના ગાઈએ।